उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। નમસ્કાર ગઢવી સાહેબ, ખૂબ ખૂબ તમારું સ્વાગત છે અમારો ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ પર. ધન્યવાદ. ગઢવી સાહેબ, તમે મોદીજીના સપોર્ટર છો, અમે પણ જી. મોદીજીના ખૂબ અમે માનીએ છીએ. જી. સામાન્ય નાગરિક માટે જે યોજનાઓ હમ. બનાવવામાં આવે છે, જી. મુશ્કેલીઓ ક્યાં થાય છે કે એ યોજનાઓ સામાન્ય નાગરિક સુધી સમય પર પહોંચતી હમ. નથી. તો હમ. તમે એના વિશે શું કહેવા માંગશો? તમે કેવી રીતે કામ કરવા માંગશો? એના માટે મેડમ એવું છે કે મોદીજીની જે યોજનાઓ છે એ સામાન્ય માણસો સુધી પહોંચવા માટે પ્રથમ તો તમારી દરેકને, તમે લો પ્રોફાઇલ માણસ છો, લો પ્રોફાઇલ માણસ તરીકે તમારે દરેકના છેવાડાના માનવી સુધી પહોંચવું પડે. એના માટે ખાલી ઓન પેપર કરવાથી કંઈ થતું નથી, પણ એના માટે ત્યાં મળવું પડે, જવું પડે, વ્યક્તિનો સંપર્ક કરવા પડે, કોને ક્યાં પ્રોબ્લેમ છે એના વિશે તમને જો માહિતી હોય તો તમે પહોંચાડી શકો છો એ યોજનાઓ. બિલકુલ. અચ્છા, કયા કયા યોજનાઓ માટે તમે કામ કરવા માંગો છો? હવે હું મુખ્યત્વે મહિલાઓ માટેનું મારું કામ છે. મહિલાઓને આર્થિક સશક્તિકરણ કરવા માટેના, અને જે છેવાડાના માનવી છે, જે પછાત વિસ્તારની મહિલાઓ છે. હા, તો તમે કયા યોજનાઓ પર કામ કરવા માંગો છો? હું મુખ્યત્વે મોદી સાહેબની જે અત્યારે 31 યોજનાઓ ચાલુ છે, દરેક વિભાગમાંથી થતી હોય છે, પણ મારો એઇમ છે મુખ્યત્વે મહિલાઓ માટેનું કામ કરવાનું છે. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ માટે ખાસ, એમાંય છે દૂરની પછાત મહિલાઓ માટે, એના માટે કામ કરવાની મારી ખૂબ ઈચ્છા છે. મહિલાઓ માટેની કયા કયા યોજનાઓ છે અત્યારે હાલમાં? જે મહિલાઓ માટે મહિલાઓને અત્યારે સ્વરોજગારી માટે લગભગ 35 યોજનાઓ ચાલે છે વિવિધ, જેવા કે સીવણના વર્ગો છે, મહેંદીના વર્ગો છે, પછી અત્યારે આઈટીમાં કોમ્પ્યુટર, જે નાની જે 11 વર્ષથી 16 વર્ષની બાલિકાઓ હોય એ કોમ્પ્યુટર શિક્ષણ માટે મારો પોતાનો એઇમ છે કે દરેક ગામમાં એકાદ બે એવી યોજનાઓ લાવીએ તો દરેક ગામડામાં એમને કામ મળી શકે અને પોતે પગભર થઈ શકે. આગળ તમે શું કરવા માંગો છો આ યોજનાઓ હેઠળ? આ યોજનાઓ દ્વારા તમે કયા કયા ગામોમાં અને કયા કયા ક્ષેત્રોમાં તમે કામ કરવા માંગો છો? અને તમને શું લાગે છે કે આ યોજનાઓથી કેટલી મહિલાઓને પાટણ જેવા જિલ્લામાં સફળતા મળશે ખરી? પાટણ જેવા જિલ્લા એક ત્યાં મહિલાઓને સુરક્ષિત કરવા અને મહિલાઓને આર્થિક સ્તરે પગ પર ઉભા કરવું ખૂબ મુશ્કેલ છે. આજે બી પાટણના મહિલાઓ પૂરેપૂરું સ્વનિર્ભર નથી થઈ શક્યા. જી જી બિલકુલ. એના માટેનું જ આ કામ છે. આ ટીમ મોદી સપોર્ટરનું જે જવાબદારી મને મળી છે એના માટે મને કારણ કે આ પાટણ જિલ્લાનો ભૌગોલિક વિસ્તારથી હું ખૂબ પરિચિત છું. છેલ્લા 22 વર્ષથી હું સોશિયલ કામ કરું છું, એટલે મને લગભગ ખબર છે કે અમારા વિસ્તારમાં મોટો પ્રશ્ન છે મહિલાઓ માટે. પણ એના માટે બહુ ધ્યાનપૂર્વક જે યોજનાઓ છે એનું અમલીકરણ થાય અને દરેકને કામ મળે અને દરેક પોતે એના પગભર થઈ શકે, એના માટે કામ કરવું છે મારે. ગઢવી સાહેબ, એક મહત્વનો છેલ્લો પ્રશ્ન છે કે પાટણમાં કેટલી મહિલાઓને આ યોજનાઓની લાભ મળશે? આપણે આશરે ગણીએ તો કેટલી મહિલાઓને લાભ મળશે આ યોજના હેઠળ? મારો ટાર્ગેટ છે મેડમ કે છેલ્લા જો મને જવાબદારી સોંપી છે તો હું એક વર્ષમાં કમસે કમ 25-30 હજાર મહિલાઓ એવી હશે કે એને આ યોજનાઓનો મોદી સાહેબની સપોર્ટર મંચ દ્વારા હું એમનું આર્થિક ઉત્થાન કરાય અને એમને પગભર કરી શકાય એવી મારી યોજના છે. પાટણમાં કેટલી મહિલાઓ છે આશરે? આશરે અમારું જે ટોટલ જે અમારું મતદાન છે એમાં 50% મહિલાઓનો ફાળો છે. 50% મહિલાઓ છે, એટલે લગભગ ટેન્ટેટિવ હું માનું ત્યાં સુધી 9 થી 10 લાખ મહિલાઓ નો છે. અને તમારા હિસાબથી 25-30 હજાર મહિલાઓને આ લાભ મળશે ખરું તમારા થકી? બિલકુલ બિલકુલ. એના માટે અમે પૂરેપૂરો પ્રયાસ, નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશું. આવનારા નજીકના સમયમાં તમે કયા યોજના પર કામ કરશો? નજીકના સમયમાં નજીકની યોજનાઓ મારું એઇમ છે, અત્યારે એક ચાલે છે સોલાર માટેનો. એમાં મહિલાઓનું આર્થિક યોગદાન ઓછું હોય છે, પણ એના દ્વારા એમને રોજગારી મળે એવા પ્રયાસો કરવા સોલાર વિશે. એ કઈ યોજના છે? સોલાર માટે અત્યારે જે સોલારનું ચાલે છે ને એમાં એક નવો પ્રોજેક્ટ આવ્યો છે, મહિલાઓને એમાં ઇન્વોલ્વ કરવી એમ.
કારણ કે અત્યાર સુધી પુરુષો જ એમાં કામ, પણ હવે મહિલાઓને પણ એમાં જોડવાનું કામ કરવું છે. અને મહિલાઓના શિક્ષા માટે કઈ યોજના ખરી કે જે આખા દેશને કામ લાગે? મહિલાઓમાં અત્યારે જે બાળ કન્યા સમૃદ્ધિ યોજના છે એ અત્યારે બહુ સરસ છે. મોદી સાહેબનું એક સપના છે કે યુવાન જે દીકરીઓ છે એ ભણી ગણીને આગળ જાય અને પોતે પગભર બને, એવી મોદી સાહેબની ઈચ્છા છે. એને અમે નિષ્ઠાપૂર્વક નિભાવશું. ગઢવી સાહેબ, તમે અમે અમારા અમૂલ્ય સમય તમે અમને આપ્યા એના માટે ખૂબ ખૂબ એના બદલ આભાર. અને ફરી મળીશું બીજા કોઈક વિશેષ ચર્ચા લઈને. કેમ કે મને લાગે છે કે આવી રીતે યોજનાઓની ચર્ચા કરવી, 1 to 1 કરવી ખૂબ જરૂરી છે. કેમ કે જે ચર્ચાઓ યોજનાઓ માટે ચર્ચા ફક્ત કાગળમાં થાય છે, લોકોને સમજ નથી પડતી, પણ જ્યારે આપણે શાબ્દિક માધ્યમથી શબ્દોથી જ્યારે આપણે લોકો સમજાણ કરીએ છીએ, સમજાવીએ છીએ, ત્યારે મને લાગે વધારે લાભ મળે, લોકોને વધારે સમજ પડે છે અને વધારે લોકોને જાણકારી મળશે અને લોકો હજુ આગળ આવશે. ગઢવી સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. આપનો પણ આભાર. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ.